દેખાવમાં એકદમ સિમ્પલ પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને અલગ વસ્તુ સાથે તૈયાર કરેલી અને જીરા મસાલા ચણા એકદમ સિમ્પલ પણ ટેસ્ટી એવી ડીશ આપણે તૈયાર કરવાની છે. તો એમના માટે મેં અત્યારે 7 થી 8 કલાક માટે 1 વાટકો જેટલા ચણા લઈ અને એને પલાળ્યા છે. તમે ઓવરનાઇટ પણ એમને પલાળી શકો છો. અને એ થઈ ગયા બાદ આપણે એ ચણાને આપણે કુકરની અંદર લઈ લેવાના છે અને એમની અંદર લગભગ પોણા ગ્લાસ જેટલું આપણે ટૂંકમાં ચણા છે ડૂબે એટલું આપણે પાણી છે એમની અંદર નાખવાનું છે. પલાળેલા ચણા છે એટલે વધારે પાણીની જરૂરિયાત નહીં રહે. એટલું પાણી નાખી ત્યારબાદ આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી અને આપણે કુકરને ઢાંકી અને લગભગ મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 7 વિસલ આપણે વગાડી લેશું. એટલે ચણા સારી રીતે કૂક થઈ જશે. હવે એક નાની સાઇઝનું બાઉલ લઈ એની અંદર એક નાની કટોરી ભરી અને મેં સૂજી લીધો છે. તમે કોઈ પણ સૂજી લઈ શકો છો, જાડો અથવા ઝીણો કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે એમની અંદર આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે અને આપણે એમની અંદર થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ થીક એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે એમ પાણી છે એ એકદમ એબ્ઝોર્વ થઈ ગયું છે. તો હવે બસ આપણે આમને 10 મિનિટ માટે રેસ્ટ માટે સાઈડ પર રાખી દેવાનું છે અને 10 મિનિટના સમય બાદ તમારે ચેક કરવાનું છે. તો રવો આ રીતે એકદમ થીક થઈ જશે અને એકદમ ફૂલી અને આપણો રવો છે એ તૈયાર થઈ ગયો છે. તો આપણે એમને કોઈ પણ એક મોટા વાસણની અંદર લઈ લેશું અને હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે મિક્સ હર્બ્સ લીધા છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે લઈ શકો છો અને તો સ્કીપ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર લીધો છે અને એ બાદ આપણે ચીલી ફ્લેક્સ લીધો છે. એમનો ટેસ્ટ આની અંદર સારો આવશે. અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર ભરપૂર તલ એડ કરીશું. એ બાદ આપણે એમની અંદર હિંગ નાખવાની છે અને થોડા એવા કલોંજી સીડ્સ અને ધાણા ભાજી નાખી અને આપણે આ મિશ્રણને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એ મિક્સ થઈ ગયા બાદ આપણે એક મીડિયમ સાઇઝનું બાઉલ, ટૂંકમાં આની અંદર આપણે પાણીથી લોટ નથી બાંધવાનો, માત્ર રવો જે દહીંથી પલાળેલો છે, પાણીથી પલાળેલો રવો જે તૈયાર થયો છે એનાથી જ આપણે આ રીતની કણક બાંધવાની છે. હવે એની અંદર થોડું તેલ એડ કરી અને આપણે એમને રેસ્ટ માટે 10 મિનિટ માટે આ રીતે ઢાંકી અને રાખી દેવાનું છે. અને 10 મિનિટના રેસ્ટ બાદ આપણો લોટ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને તૈયાર થઈ ગયો છે. તો બસ હવે આપણે થોડું તેલ ગ્રીસ કરી દેવાનું છે પાટલા વેલણની ઉપર અને એ થઈ ગયા બાદ આપણે જે રીતે પૂરી વણીએ છીએ બસ એ રીતે પૂરી વણી લેવાની છે. મીડિયમ આપણે થીક રાખવાની છે અને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર એક કડાઈની અંદર થોડું તેલ ગરમ થવા માટે રાખ્યું છે. તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે. તો હવે એમની અંદર આપણે બનાવેલી પૂરી એડ કરી દેવાનું છે અને પૂરી ઉપર થોડી આવી જાય ત્યારબાદ જ આપણે એમને ઉપર આ રીતે તેલ ચમચાની મદદથી ઉપર તેલ ઉપર અડાડતું જવાનું છે અને આ રીતે હળવે હળવે દબાવી અને તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ જશે. ત્યારબાદ હવે એમની અંદર આપણે બીજી વણેલી પૂરી પણ એમની અંદર એડ કરી દેવાની છે અને મેં તમને કીધું એ પ્રમાણે એમને ઉપર આવવા દેવાની છે. જ્યાં સુધી તેલની ઉપર ના આવે ત્યાં સુધી એમને ટચ નથી કરવાની. અને જો એ ધીમે ધીમે ઉપર આવી ગઈ છે ત્યારબાદ જ આપણે ચમચાની મદદથી ઉપર આપણે થોડું થોડું તેલ એની ઉપર નાખવાનું છે. આ રીતે કરશું એટલે ધીમે ધીમે એની મેળે જ ફૂલવા લાગશે. ને બસ હવે એમને તમે થોડું એવું આ રીતે ચમચો અડાડીશો એટલે એકદમ ફૂલી અને આપણી પૂરી છે એ સરસ તૈયાર થઈ જશે. તો આપણે એમને એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એ એમનો કલર ચેન્જ થાય તમે જોઈ શકો છો એમનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. 2-3 મિનિટની અંદર આપણી એકદમ ખસ્તા એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે આપણી બધી જ પૂરી છે એ તૈયાર કરી લેવાની છે. તો તેલની અંદર આપણી બધી જ પૂરી એડ થઈ ગયા બાદ આપણી પૂરી છે તૈયાર થઈ ચૂકી છે. તો હવે વારો છે આપણે ચણાનો. તો આપણે ચેક કરી લઈએ. તો આપણા ચણા છે આ રીતે હાથની મદદથી આપણે ચેક કરશું તો હા એ સારી રીતે પ્રેસ થતાં જ એ એકદમ સોફ્ટ થઈ ચૂક્યા છે. તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે અને ત્યારબાદ 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરવાના છે. ચપટી હિંગ એડ કરી અને લીલા ધાણા ભાજી તેલની અંદર જ નાખવાના છે. એમ કરવાનું કારણ એક એ પણ છે કે ધાણા ભાજીનો કલર છે એવો ને એવો ગ્રીન સરસ રહેશે. તો એ થઈ ગયા બાદ આપણે એમની અંદર ચણા એડ કરી અને એમની અંદર રૂટીન મસાલાની અંદર થોડો હળદર પાવડર,
અને મરી પાવડર એડ કરવાનું છે. માત્ર 2-3 મસાલાથી આપણા ચણા છે એકદમ સરસ ટેસ્ટી થશે. તો છેલ્લે આપણે એમની અંદર લીંબુ નીચવી અને એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે આપણા ચણા છે એ ખાવા માટે એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યા છે. એકદમ સિમ્પલ મસાલાની સાથે એમ છતાં પણ ટેસ્ટી એવા આપણા ચણા તૈયાર છે. તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈએ. તો મેં સર્વિંગ પ્લેટની અંદર પંજાબી અથાણું લીધું છે, એ મેં આગળ બનાવ્યું છે, તમે એમનો વિડીયો પણ જોઈ શકો છો. તો હવે આપણે આ ચણા લઈ લઈએ અને ત્યારબાદ આપણે એમની અંદર બનાવેલી પૂરી એડ કરી દઈએ. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.